ગુજરાતની અંદર ડાયનોસોરના જે હાડપિંજર મળ્યા હતા એ આ રહ્યા છે જો. અત્યારે અમે બધા જઈએ છીએ પાટણ ડાયનોસોર પાર્ક જોવા માટે. નાના મોટા તમામ પ્રકારના ડાયનોસોર છે. ये क्या है डायनासोर? डायनासोर है? क्या करना है डायनासोर? 1 2 હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને ફેમિલી? અત્યારે અમે બધા જઈએ છીએ પાટણ ડાયનોસોર પાર્ક જોવા માટે. આજે છે રવિવાર અને સવારના 8 વાગ્યાનો ટાઈમ થયો છે ને હવે બધા નીકળીએ છીએ ડાયનોસોર પાર્ક જોવા માટે. પહોંચી ગયા છીએ અમે પાટણ, અને પાટણ અમારા ભાઈ ભાભી અને જીજાજી બધા આવવાના છે. ડાયનોસોર પાર્ક હું ત્રીજી વખત જઉં છું. મમ્મી પપ્પા અને આનંદ ફર્સ્ટ ટાઈમ આવે છે. તો આના પહેલા મેં 2 વખત પાટણ ગયા હતા ડાયનોસોર પાર્ક. એનો વિડીયો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું, ત્યાંથી તમે જોઈ આવજો. પાટણ ડાયનોસોર પાર્ક પહોંચી ગયા છે. અહીંયા સામેથી ટિકિટ લેવાની છે. 4 ટિકિટ. ટિકિટની વાત કરીએ તો 3 વર્ષથી નાના બાળકોની એન્ટ્રી ફ્રી છે. અહીં તમે વ્હીકલ લઈને આવો છો તો તેનું પાર્કિંગ ચાર્જ તમારે આપવો પડશે, જેમાં 2 વ્હીલર એટલે કે બાઇક એક્ટિવાનો ચાર્જ 10 રૂપિયા છે. જો તમે 4 વ્હીલર લઈને આવો છો તો એનો ચાર્જ 20 રૂપિયા છે. જો તમે સોમવારના ડાયનોસોર પાર્ક આવવાનું ઈચ્છતા હો તો સોમવારે મેન્ટેનન્સનું કામ હોવાથી દરેક સોમવારે ડાયનોસોર પાર્ક બંધ રહેશે, જેની દરેકે ખાસ નોંધ લેવી. અહીં સંપૂર્ણ પેમેન્ટ ઓનલાઈન છે, એનું ખાસ ધ્યાન રાખવું. લોકેશનની વાત કરીએ તો જો તમે મહેસાણાથી આવવા માંગો છો તો તમને 60 કિલોમીટર જેટલું પડશે, અને જો તમે અમદાવાદથી આવો છો તો તમને 132 કિલોમીટર જેટલું પડશે. પાટણથી લોકેશનની વાત કરીએ તો પાટણથી સિયોરીવાળા હાઈવે પર જવાનું છે. ત્યાંથી 1 કિલોમીટર આગળ જતા જમણી સાઈડ આવેલું છે ડાયનોસોર પાર્ક. ડાયનોસોર પાર્કની બાજુમાં જ મસ્ત મજાનું મોટું એવું પાર્કિંગ છે. તમને મજા આવે તો તમે પાર્કિંગ કરી શકો છો. મેં અહીંયા સામે પાર્કિંગ કર્યું છે. પાર્કિંગ કરીને હવે આપણે જવાનું છે સીધું અંદર. અહીંથી આપણે ટિકિટ લીધી હતી અને અહીંથી સામે જશો એટલે ત્યાં પાર્કિંગ છે. અને પાર્કિંગ કર્યા પછી આ બાજુ આવશો એટલે આ છે ડાયનોસોર ગેલેરી. અહીં ડાયનોસોરના મોટા મોટા સ્ટેચ્યુ લગાવેલા છે, તમને બતાવીશ. અહીં સરસ મજાનું મસ્ત ગાર્ડન છે, ત્યાં તમે બેસીને ફોટોગ્રાફી કરી શકો છો. મોટા મોટા સ્ટેચ્યુ છે. હવે તમને હું સિનેમેટિક શોટમાં ડાયનોસોરના બધા સ્ટેચ્યુ બતાવીશ. अंटू डायनासोर क्या है? क्या है डायनासोर? ये बाजू है. क्या है डायनासोर? क्या बोले डायनासोर? क्या कन है अंटू डायनासोर? ये बाजू है. નાના મોટા તમામ પ્રકારના ડાયનોસોર છે અને એની બાજુમાં જ એના વિશેની માહિતી આપેલી છે, જે તમે વાંચી શકો છો. બેન ને ભાભી બધા આવી ગયા છે અંદર. ये क्या है डायनासोर? डायनासोर है? क्या करना है डायनासोर? मोटो मोटो नहीं डायनासोर? नानू नानू के जी जी डायनासोर बोलो बॉडी खोली देर तो भी बजो. क्या है डायनासोर? અહીંયા ડાયનાસોર. પૂરો પરિવાર આવી ગયા છે બધા અંદર. મારા ભાઈ ને ભાભી બધા પાછળ રહી ગયા હતા, એ ફાઇનલી આવી ગયા છે.
ડાયનોસોરના સ્ટેચ્યુ જોઈ લીધા છે ને હવે આપણે જવાનું છે રિજિયોનલ સાયન્સ સેન્ટર અંદર જવાનો મેઇન ગેટ ને અહીંયા છે ડાયનોસોરનું હાડ પિંજર. અહીં બાજુમાં તમારે સાયન્સ સેન્ટરની અંદર જે બધા 100 એક્ટિવિટી છે એની ટિકિટ અહીંથી લેવાની છે. હું તમને બતાવું. રિજિયોનલ સાયન્સ સેન્ટરની અંદર એડવેન્ચર એક્ટિવિટીની ટિકિટની વાત કરીએ તો 5D થિયેટરની ટિકિટ 50 રૂપિયા છે, જેમાં તમને 3D ચશ્મા પહેરીને 5 મિનિટની એડવેન્ચર મૂવી જોવાની છે. સાથે સાથે જુરાસિક વીઆરના પણ 50 રૂપિયા ચાર્જ છે, જેમાં ગેમિંગ અને ડાયનોસોર ફાઇટ સીન તમને જોવા મળશે. હ્યુમન બોડી વીઆરની અંદર શરીરની અંદરના પાર્ટ અને તેની એનાટોમી જોવા મળશે, જે સાયન્સ સ્ટુડન્ટ માટે ખૂબ જ માહિતીપૂર્ણ છે. ફ્લાઇટ સિમ્યુલેટર રાઇડ એ પણ ગેમિંગ એક્ટિવિટી છે, તેના પણ 50 રૂપિયા ચાર્જ છે. આ બધા શો તમે શનિ રવિ જશો તો તેમનો ચાર્જ તમારે ડબલ આપવો પડશે. ફક્ત અને ફક્ત ડાયનોસોર રાઇડ જે ચિલ્ડ્રન માટે છે, જેમાં વર્કિંગ ડે અને વીકેન્ડમાં સેમ જ પ્રાઇસ રહેશે 20 રૂપિયા. અંદર આવી ગયા છે અને આ છે મેઇન એન્ટ્રી અને એની બાજુમાં જ તમને ડાયનોસોર પાર્કની બ્લુ પ્રિન્ટ આપેલી છે. અહીંથી આપણે અંદર આવ્યા હતા. આ ગાર્ડનમાં ફરીને આપણે અહીંયાથી હવે અંદર જઈશું. અંદર આવતા અહીંયા નાનો ડાયનોસોર છે. આ ડાયનોસોર રાઇડના 20 રૂપિયા છે અને ટિકિટ તમારે બહારથી લેવાની રહેશે. તો આપણે ટિકિટ લઈને આવીએ. અંદર તમામ એડવેન્ચર એક્ટિવિટીની ટિકિટ અહીંથી જ લેવાની છે. મેં અહીંથી જુરાસિક વીઆર 5D થિયેટર અને ડાયનોસોર રાઇડની ટિકિટો લઈ લીધી છે ને હવે જઈએ છીએ અંદર. રાઈડ કરી લીધી છે, હવે અંદર જવાનું છે. આ ડાયનોસોર ગેલેરી 5D થિયેટર અને બાજુમાં જ કેન્ટીનની સુવિધા છે. હવે આપણે જઈશું લેન્ડ ઓફ ડાયનોસોર ગેલેરી. સૌથી પહેલાં અહીંયા છે ડાયનોસોરના ઈંડા. ડાયનોસોર ઈંડામાંથી કેવી રીતે બહાર આવ્યા, કેવી રીતે એમનો ઉદ્ભવ થયો એ બતાવ્યું છે. ડાયનોસોર ગુજરાતની અંદર સૌથી પહેલાં ક્યાં દેખાણા હતા? રાયોલી, ત્યાં સૌથી પહેલાં એમના અવશેષો મળ્યા હતા. ગુજરાતના ડાયનોસોર. આ છે ડાયનોસોરના ઈંડા. ગુજરાતની અંદર ડાયનોસોરના જે હાડપિંજર મળ્યા હતા એ આ રહ્યા છે. જો આની આધારે ખબર પડી હતી કે ડાયનોસોર કેટલા મોટા હતા. એમનું હાડપિંજર છે. ડાયનોસોરના હાડપિંજર જે ગુજરાતની અંદર મળી આવ્યા હતા. હવે અમારે જવાનું છે 5D થિયેટરની અંદર, જે મેં બહારથી ટિકિટ લીધી હતી. એ થિયેટરની અંદર ડાયનોસોરની શોર્ટ પિક્ચર તમને 5 મિનિટની બતાવવામાં આવે છે, એ જે 3D ચશ્મા પહેરી અને પછી જોવાની છે. 5D થિયેટરની અંદર અહીંયા તમારે ચશ્મા લેવાના છે, ચશ્મા લઈને બેસવાનું છે. બહાર આપણે જુરાસિક વર્લ્ડ વીઆરની જે ટિકિટ લીધી હતી એ આના માટેની છે. 2 ટિકિટ લીધી છે, તો આના પછી આપણો વારો છે. જુરાસિક વીઆરના પણ 50 રૂપિયા ચાર્જ છે, જેમાં ગેમિંગ અને ડાયનોસોર ફાઇટ સીન તમને જોવા મળશે. રણની અંદર બધા ડાયનોસોર હોય, આપણા ઉપર પડતા હોય અને ઝઘડતા હોય. એમના ઈંડા બતાવે છે, નાના બચ્ચા, મોટા બચ્ચા, બધું આમાં જોવાનું આવે છે. 5D થિયેટરની સામે કેન્ટીન છે, બાજુમાં વોશરૂમ છે. હવે ત્યાંથી આપણે ગ્રાઉન્ડ ફ્લોરથી આપણે ફર્સ્ટ ફ્લોરમાં જવાનું છે. અહીંયા લિફ્ટની સુવિધા પણ છે. લિફ્ટમાં બેસી ગયા છે ને ગ્રાઉન્ડ ફ્લોરથી હવે જઈએ છીએ ફર્સ્ટ ફ્લોર. શોર્ટ ફિલ્મ હોલ છે અને હ્યુમન સાયન્સ ગેલેરી. અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે. હલા 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 પકડો. માનવીની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ બતાવવામાં આવ્યું છે. ગર્ભ વિકાસ બાળકનો એ બતાવ્યું છે. માનવીનું સ્કેલેટન સિસ્ટમ એટલે હાર્ટ પિંજર, એની લગતી એનાટોમી બધું અહીંયા બતાવ્યું છે. હ્યુમન બોડીનું કાર્ડિયોવાસ્ક્યુલર અને એન્ડોક્રાઇન સિસ્ટમ કેવી રીતે થાય છે બતાવ્યું છે, જેમ કે હાર્ટ, લંગ્સ, લીવર.
અહીં છે નર્વસ સિસ્ટમ અને સેન્સરી સિસ્ટમ. આપ્યું છે માનવીની ઉત્ક્રાંતિ. પહેલાંના સમયમાં માણસ કેવો હતો અને ક્યાંથી પછી જેમ જેમ સમય બદલાતા ગયા માનવીલા માણસ કેવો હતો ને ત્યાંથી ક્યાં પહોંચી ગયો એ બતાવ્યું છે. અનુ અનુ क्या है अनु डायनासोर क्या है जियो आई रे डायनासोर. ફર્સ્ટ ફ્લોર અમે હ્યુમન સાયન્સ ગેલેરી વિઝિટ કરી લીધું છે ને હવે જવાનું છે સેકન્ડ ફ્લોર. ફર્સ્ટ ફ્લોરથી હવે જઈએ છીએ બધા સેકન્ડ ફ્લોર. સેકન્ડ ફ્લોરની ઉપર તમને થિયેટર ઓફ નોબેલ, અહીં વોશરૂમ અને અહીં આપણે જોવાનું છે નોબેલ પ્રાઇઝ ગેલેરી કેમેસ્ટ્રી. ગેલેરીની અંદર જે પણ સાયન્ટિસ્ટ હતા જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એમના સ્ટેચ્યુ આવેલા છે અને એમને શેની શોધ કરી છે એની માહિતી આપેલી છે. બધા કન્ટ્રીના ફ્લેગ છે ને અહીંયા મસ્ત ફોટો આવે છે, તમે અહીંયા ફોટો ક્લિક કરાવજો. એ બધાના ફોટો છે ને એમની બધી ડિટેલ આપેલી છે. ત્યાંથી અંદર આપણે હાઇડ્રોપોનિક્સ ગેલેરીની અંદર જવાનું છે. પ્રકારના પ્લાન્ટેશનથી અહીં આપેલું છે પાણીનો બચાવ થાય છે, પૈસાનો એફોર્ડ એટલો ઓછો થાય છે, રોગ ફેલાતા નથી અને ફાસ્ટ ગ્રો થાય છે અને માટીની જરૂર પડતી નથી. એ પ્રકારના બધા પ્લાન્ટ અહીં આપેલા છે. માટી વગર ખાલી પાણી આપીને છોડવા ઉગાડવાની પ્રોસેસને હાઇડ્રોપોનિક કહેવાય છે. હાઇડ્રોપોનિકની મદદથી છોડવાઓને ઉગાડવામાં આવે છે. ઉપર લાઇટ મૂકવામાં આવે છે જેથી પ્રકાશ મળી રહે. અહીં હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને બાજુ હાઇડ્રોપોનિકની મદદથી છોડવા વાવવામાં આવે છે. વર્ટિકલની અંદર પાઇપની અંદર છોડવાઓને વાવવામાં આવે છે. આની અંદર પાઇપમાં પાણી ભરીને બધી જ જગ્યાએ ફરતું મૂકવામાં આવે છે. હવે આપણે જવાનું છે લાસ્ટ ફ્લોર એટલે કે થર્ડ ફ્લોરની અંદર. ફ્લોરની અંદર છે ઓપ્ટિક ગેલેરી, અહીં છે પ્રોજેક્ટર રૂમ અને બાજુમાં વોશરૂમ છે. આપણે જઈશું અંદર ઓપ્ટિક ગેલેરીની અંદર. દ્રષ્ટિ વિજ્ઞાનના આભાસો, આની અંદર જવાથી બધું આમ ફરતું હોય ને એવું લાગે છે. અંદર જવાથી આપણને એવું લાગે બધું ફરતું હોય ને એવું. આ સીડી ફરતી નથી પણ આના લીધે એવો આભાસ થાય છે કે જાણે આપણે બધા ફરીએ છીએ, જાણે ધરતીકંપ આવ્યો ને એવું લાગે છે. ત્યાર પછી અહીંયા છે પેપરનું ભૂત, જો સામે એવું લાગે જાણે ભૂત ઊભું હોય. એમ્સ એન્ડ ટિલ્ટ રૂમ, હવે આપણે એની અંદર જઈશું. સૌથી પહેલાં આપણે જઈશું ટિલ્ટ રૂમની અંદર. આની અંદર એવું લાગે જાણે આપણે પડી જતા હોય, ભૂકંપ આવ્યો હોય ને એવું લાગે છે. જવાનું છે એમ્સ રૂમની અંદર. આમ જેમ જેમ ખૂણામાં જઈએ એમ આપણે હાઈટ નાની થતી હોય ને એવું લાગે છે. એમ્સ રૂમની અંદર અમે જેમ જેમ તમે અંદર જશો એમ તમારી હાઈટ નાની થતી જશે. પપ્પાની હાઈટ એકદમ નાની થઈ ગઈ છે દૂર ગયા એટલે. અમે આખું ડાયનોસોર પાર્ક ફરી લીધું છે અને અમે બહુ બધી મજા કરી લીધી. હવે અમે જઈએ છીએ ડાયનોસોર પાર્કની બહાર અને બપોરના 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને હવે જઈશું બધા જમવા માટે. ડાયનોસોર પાર્ક ફરીને ડાયરેક્ટ અમે આવ્યા છીએ બંસી કાઠિયાવાડીમાં જમવા માટે. થઈ ગયા છીએ જમવા. આપણે બધા ગુજરાતી થાળી મંગાવી છે, અમે પગે પંજાબી મંગાવી છે. મમ્મી પપ્પા જમે છે અને અહીંયા અમે મસ્ત મજાનું જમવાનું છે. તો જમી લઈએ. આંટો મુખવાસ બહુ ભાવે નહીં? મુખવાસ બહુ ભાવે ને? જમી લીધા પછી અમે બધા આવ્યા છીએ બંસલ સુપર માર્કેટ મોલની અંદર, જે આવેલું છે સુદામા ચોકડીની એક્ઝેક્ટ સામે. ચાલે ચાલે છે. किधर के लेवाने ये लेवाने टी शर्ट अंटे बूटा लेवा है.
ચલો હવે આવજો જીયુ ના ચલો આવજો ચલો આવજો અમે પહોંચી ગયા છીએ ઘરે. અહીં અમારો વ્લોગ પૂરો થાય છે. આશા રાખી તમને વ્લોગ ગમ્યો હશે. જો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.